ગુજરાતમાં બે કોર્પોરેશનમાં કોંગ્રેસનું શાસન છે, ગાંધીનગર કોર્પોરેશન અને જૂનાગઢ કોર્પોરેશન. ગાંધીનગરના મેયર પક્ષપલટો કરે છે. એક આશંકા હતી કે જૂનાગઢ કોર્પોરેશનમાં પણ ભાજપ પ્રયત્ન કરશે અને ભાંગફોડની પ્રવૃત્તિ કરશે અને કોંગ્રેસના જે કોર્પોરેટરો છે તેને પોતાના પક્ષમાં સમાવશે. ભાજપ સફળ રહ્યું છે. જૂનાગઢ કોર્પોરેશનમાંથી બે લઘુમતી સમાજના કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે. તેમણે ઘણા બધા આક્ષેપો કર્યા છે. આપણી સાથે આ અંગે વાતચીત કરવા માટે જોડાયા છે જૂનાગઢ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા. ગિરીશભાઈ, પ્રથમ સવાલ એ રહેશે કે જેમનો આક્ષેપ છે શહેનાજ કુરેશી અને રજાક મહિડા, જે કોર્પોરેશનના સિમ્બોલ કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટાયા હતા વોર્ડ નંબર 3માંથી, આજે તમારી જોડે છેડો ફાડ્યો છે. આક્ષેપ કર્યો છે કે એમને સાંભળવામાં નથી આવતા. ડેપ્યુટી મેયરનો જ્યારે મુદ્દો આવ્યો હતો ત્યારે અવગણના કરવામાં આવી છે. તો તમે એમને કેમ તમારા પક્ષમાં નથી રાખી શક્યા? ક્યાંક પ્રયત્ન તમે કર્યા હશે, કઈ રીતે તમે સફળતા નથી મળી, તો શું જવાબ છે તમારો? આજ દિવસ સુધીમાં જે આ વોર્ડ નંબર 3ના કોર્પોરેટરો ભાઈ શહેનાજબેન કુરેશી, રજાકભાઈ મહિડા જે ગયા છે, પહેલાં તો એ આખો વોર્ડ જ કોંગ્રેસનો છે. કોંગ્રેસ દર વખતે એને ટિકિટ આપી છે અને એ ત્યાંથી ચૂંટાય છે. કોર્પોરેશનની અંદર હંમેશા જેમ વિધાનસભાની અંદર પણ બહુમતી જ્યારે ધારાસભ્યો ચૂંટાતા હોય અને મુખ્યમંત્રી નક્કી કરતા હોય છે, એમ કોંગ્રેસ પાર્ટીએ પણ કાયમ માટે થઈને બધા કોર્પોરેટરોની સેન્સ લીધી હોય. આજે 30 કોર્પોરેટરમાંથી 25 કોર્પોરેટરો એમ કહેતા હોય કે ભાઈ તમારે ડેપ્યુટી મેયર તરીકે સેન્સ આપતા હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ભગાભાઈની સેન્સ આપતા હોય. તો સ્વાભાવિક પાર્ટી નિર્ણય કરે. પાર્ટી પહેલાં બધા સભ્યોને બોલાવે છે, કોર્પોરેટરોને બોલાવે છે, પણ કોઈ 3-4 સભ્યો એવા ભેગા થઈને એમ કહે કે ના અમારે તો આમ જ કરવું છે, તેનો કોઈ રસ્તો પણ નથી ને. તમે એને કઈ રીતે સમજાવી શકો? તમે સત્તા ઉપર આવો છો ત્યારે વિકાસના કામો નથી થાય એવો તમારા જ કોર્પોરેટરો આક્ષેપ કરીને જ્યારે બીજા પક્ષમાં જોડાય છે ત્યારે તમને શું લાગે છે કે કયું એક ભાજપ તરફથી જે પ્રયત્ન થયા છે તો ભાજપ કયા મુદ્દે સફળ રહ્યું છે અને હવે તમે ડેમેજ કંટ્રોલ માટે શું કરશો? બીજા 4 જવાની વાત છે કોર્પોરેટરો. પહેલા તો આ બે સભ્યો જ્યારે હતા એ જ્યારે પણ ચૂંટણી આવે પછી કોર્પોરેશનની હોય, મેયરની હોય, ડેપ્યુટી મેયરની હોય કે ધારાસભા સંસદની, આ જેમ દર વખતે માણસોને ચૂંટણી આવે ને જેમ શરીરમાં ભૂત ઘરે, એમ આ વર્ષોથી એની એક ટેવ હતી. ભાજપ આરે મિટિંગ, હું તમને એક દાખલો આપું કે ડેપ્યુટી મેયરની ચૂંટણીની દિવસે જૂનાગઢની અંદર જ વિજયભાઈ રૂપાણીથી માંડીને આરસી ફળદુ આખી રાત અમારા કોર્પોરેટરો આ 4-5 જણાને એમ કીધું અમે તમારામાં મતદાન કરી દેવું. જ્યારે કોર્પોરેટરો લઘુમતી સમાજના પાછા જોડાય છે તો શું લાગે છે કે ભાજપ કઈ રીતે સફળ રહ્યું છે? અને તમારો એક આક્ષેપ તમે જે હમણાં ઔપચારિક વાતમાં કરી રહ્યા છો, શું આક્ષેપ છે તમારો? મારો આક્ષેપ એ છે, હું તમને જૂનાગઢમાં 3 દિવસ પહેલા આ બે કોર્પોરેટરને એ લોકોએ 6 થી 7 કોર્પોરેટરનો કોન્ટેક્ટ કર્યો હતો અને 5 લાખ કોને કર્યો? આ વિજય રૂપાણી અને દિલીપ સંઘાણી અને એક વકીલની જૂનાગઢમાં ઓફિસમાં બેહી અને જે કોર્પોરેટર અમારો ગયો હતો એને વાત પણ કરાવી. વિજયભાઈ જેની એને વાત કરી કે ભાઈ અમે તને 5 લાખ રૂપિયા આપશું. ઓલા એમ કીધું ભાઈ મને 8 લાખ રૂપિયા તમે આપો તો હું આવું છું. તો કે સારું, હું કાલે જૂનાગઢ આવું છું. અને પછી એ જ કોર્પોરેટરને અમે જ મોકલો હતો કે તું આ વાત જાણી આવ, ખરેખર શું કહેવા માગે છે. અને એને 8-8 લાખ રૂપિયાની ઓફર કરી. બીજા સભ્યોને પણ એને ઓફર કરી. આ બે સભ્યો જે ગયા છે એનાથી એક તો પહેલાં કહી દઉં કે અમને કોંગ્રેસને નવું ચૂંટણી અમે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરવાના છે કે આ એમને એમ નથી ગયા. બેયને પેટ ભરીને રૂપિયા દેવામાં આવ્યા છે અને હું આ ચૂંટણી પંચમાં ફરિયાદ પણ કરવાનો છે કે આવા સમયે આ તો કુદરતી એવું થયું કે ત્યારે બીજા ફોનમાંથી વકીલે ઓલા કોર્પોરેટરને વાત કરાવી હોય, બાકી આ ફોન ટેપિંગ કરી લેવાની જરૂર હતી. ગિરીશભાઈ, વીટીવી સાથે વાતચીત કરી આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ગિરીશ કોટેચા કોંગ્રેસ પક્ષ તરફથી ખાતરી આપે છે કે તેમની ડેમેજ કંટ્રોલ કરવાની કવાયતમાં તેઓ સફળ રહ્યા છે. આવતીકાલે એક જૂથ છે તેવા એક પ્રયત્ન કરશે, મીડિયા સમક્ષ આવશે. તેમણે એક આક્ષેપ પણ કર્યો છે કે ભાજપ તરફથી પૈસા ખર્ચીને તેમના કોર્પોરેટરોને પોતાના પક્ષમાં લેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ મુદ્દો એક મોટો રાજકીય મુદ્દો બની રહેશે. કેમેરામેન વિજય પટેલ સાથે દિનેશ સિંધવ, વીટીવી, જૂનાગઢ.